નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં ચોમાસાની સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે થરાદ ખાતે આવેલી નર્મદા કેનાલમાં એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી ફ્લડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ કેનાલ ઓવરફ્લો અને લોકોના ડૂબી જવાથી સંભવિત પરિસ્થિતિઓમાં બચાવ કામગીરીનું જીવન પ્રદર્શન કરવાનો હતો. મોક ડ્રીલ દરમિયાન એક કાલ્પનિક દ્રશ્ય પણ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં ટેકનિકલ કારણોસર કેનાલના દરવાજા ન ખુલે અને કેનાલ ઓવરફ્લો થવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તેમજ લોકો ડૂબી જાય. આ પરિસ્થિતિમાં નજીકના ગામના લોકોએ તાત્કાલિક તલાટીને જાણ કરી હતી અને ત્યારબાદ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ મારફતે કલેક્ટર અને એસડીએમ, જિલ્લા પોલીસ વડા, સ્થાનિક પોલીસ અને વન વિભાગ, કેનાલ વિભાગ અને ફાયર વિભાગ સહિતના સંબંધિત અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. એસડીઆરએફની ટીમે બચાવ કામગીરીનું જીવન પ્રદર્શન કરતા કેનાલમાં તણાઈ રહેલા 4 લોકોને સુરક્ષિત રીતે બહાર નીકાળ્યા હતા. આ ઉપરાંત એક વ્યક્તિનું મૃત્યુ થયેલું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. કેનાલના પિલર પર ફસાયેલા અન્ય ઈજાગ્રસ્ત એક વ્યક્તિને રોપ રેસ્ક્યુ ટેકનિકલ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. એસડીઆરએફના અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષ 2017માં કેનાલ ઓવરફ્લો થવાથી નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જવાની ઘટના બની હતી. તે અનુભવને ધ્યાનમાં રાખીને આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે ગયા વર્ષે આવેલા ભારે પૂરના સમયે એસડીઆરએફની ટીમે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. અનેક વિસ્તારોમાં રાહત કામગીરી પણ હાથ ધરી હતી. નાયબ કલેક્ટર સાજન મેરે આ મોક ડ્રીલ તાલુકા વહીવટીતંત્ર, એસડીઆરએફ, પોલીસ, ફાયર, આરોગ્ય, નગરપાલિકા અને અન્ય વિભાગો વચ્ચે ઉત્તમ આંતર વિભાગીય સંકલન જોવા મળ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે 5 તણાયેલા લોકો અને પિલર સાથે ફસાયેલા એક વ્યક્તિના સફળ રેસ્ક્યુ પ્રદર્શન નોંધ્યું હતું. ભવિષ્યમાં આવી કોઈ વાસ્તવિક પરિસ્થિતિ સર્જાય તો તમામ વિભાગો કેવી રીતે સંકલન કરીને કામગીરી કરે તેની અસરકારક તૈયારી રૂપે આ મોક ડ્રીલ ખૂબ ઉપયોગી સાબિત થઈ હતી. જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલા ફ્લડ મોક ડ્રીલને ઉપસ્થિત અધિકારીઓ અને નાગરિકોએ સરાહના કરી હતી. વાવ થરાદ ખાતે કલેક્ટર સાહેબશ્રીનો અમારે એસડીઆરએફ તરફ મેસેજ આવતા હું પોલીસ ઇન્સ્પેક્ટર એમજે ગોયલ તથા મારી ટીમ પીએસઆઈ વસાવા સાહેબ, એએસઆઈ કુરેશી તથા બીજી ટીમના મેમ્બરો આજ રોજ મોક ડ્રીલ ડેમોન્સ્ટ્રેશન કરવા માટે અહીંયા વાવ થરાદ ખાતે આવેલા હતા. આ મેસેજ અમને પરમ દિવસે મહેરબાન કલેક્ટર સાહેબ તરફથી મળેલો, એટલે અમે રિવ્યૂ મિટિંગમાં અગાઉ એક દિવસ આવ્યા હતા અને ટેબલ ટોપ ચર્ચા કરી હતી. એ ચર્ચાના અંતે અમે એક આ કેનાલ મુકરર કરી જગ્યા કે અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન કરીએ. ત્યારબાદ ડેમોન્સ્ટ્રેશનનું સિનેરિયો નક્કી કરવામાં આવ્યો. જે મોક ડ્રીલનો સિનેરિયો એવો હતો કે વાવ થરાદ ખાતે કોઈ એવું મોટું તળાવ કે એવું છે નહીં, તો પછી આપણે 2017માં વાવ થરાદના ઇતિહાસમાં એકવાર આવી રીતે કાંકરેજમાં થયેલું કે કેનાલ ઓવરફ્લો થઈ ગયેલી અને ગામડાઓમાં જે નીચાણવાળા ગામડાઓમાં પાણી ભરાઈ ગયેલું, ત્યારે પણ એક ડિઝાસ્ટર થયેલું. તો અમે નક્કી કરીને સિનેરિયો એવો રાખેલો કે ટેકનિકલ કારણોસર કોઈ આગળના દરવાજા કેનાલના ફોલ્ટમાં બંધ થઈ જાય, ખુલતા નથી, એટલે ઓવરફ્લો થઈ જાય છે કેનાલ અને થોડા માણસો બી કેનાલમાં નાહતા હોય છે, આ તે બધું કરતા હોય છે, તો એમાં પણ ડૂબવાનો એક ઇન્સિડન્ટ બને છે. તો મોક ડ્રીલ પ્રમાણે નજીકના ગામડાના લોકો તરત જ ફોન કરે છે તલાટીને, લોકલ તલાટી તરત ડિઝાસ્ટર જે આપણું કંટ્રોલ રૂમ છે વાવ થરાદનું, ત્યાં કોલ કરે છે. લગભગ 9:45 આજે કોલ કરવામાં આવ્યો મોક ડ્રીલના ભાગરૂપે. હવે ડિઝાસ્ટરનું કામ છે તમામ અધિકારીશ્રીઓને જણાવવાનું, કલેક્ટર સાહેબ, એસડીએમ સાહેબ, જિલ્લાના પોલીસ વડા, એસપી સાહેબ તથા લોકલ પીઆઈ સાહેબની પણ જાણ કરવામાં આવે છે. ઉપરાંત તમામ જે વન વિભાગ છે, કેનાલ વિભાગ છે એના ઇન્ચાર્જ છે, પછી ફાયર વિભાગ છે એને પણ જાણ કરવામાં આવે છે. ત્યારબાદ તમામને જાણ કરીને ડેમો શરૂ કરવામાં આવ્યો. એસડીએમ સાહેબ પણ હાજર અને તમામ અધિકારી સાહેબ પણ હાજર હતા. એ દરમિયાન ડેમોન્સ્ટ્રેશનમાં અમારે 4 જણને અમે બચાવી લીધા છે. 1 જણ મોક ડ્રીલમાં એમનું મૃત્યુ થયેલું છે એવું બતાવવામાં આવેલું છે. એક અમે રોપ રેસ્ક્યુ જેવું પણ કરેલું કે જે પિલરે માણસને પગમાં વાગેલું હોય છે એટલે ડરતો હોય છે, તો કેનાલના વચ્ચેના પિલરમાં એ ફસાઈ જાય છે, તો એને પણ રોપ રેસ્ક્યુથી અમે 1 જણ નીચે પડીને એને બચાવી લેવામાં આવ્યો.
આ રીતે અમે મોક ડ્રીલ સક્સેસ પૂરી કરેલી. આ ઉપરાંત હું કહેવા માગીશ કે ગયા વર્ષે વાવ થરાદમાં ખૂબ જ પૂર આવ્યું હતું. એ વખતે ભાટવર ગામમાં અમારી જ આ જ ટીમે લગભગ 164 જણનું રેસ્ક્યુ કરેલું ગામમાંથી, ભાટવરથી. અને સુઈ ગામમાંથી અનેક લોકોને બહાર નીકાળેલા કે સુઈ ગામની આજુબાજુ પાણી ભરાઈ ગયેલું હતું. લગભગ 15 દિવસ આપણે લાઇટ પણ નથી અને ઘણી બધી ફૂડ પેકેટ પણ આપણે જિલ્લા વહીવટતંત્ર દ્વારા આપણે તેમને પહોંચાડેલા તમામ ગ્રામજનોને, અને એ રીતે મદદ કરેલી. ઓવરઓલ આજનો જે ડ્રીલ છે, જે મોક ડ્રીલ છે, એ સારી રહી. જિલ્લા વહીવટતંત્રનો પણ સપોર્ટ સારો રહ્યો. એ બદલ હું પણ સાહેબશ્રીનો બધાનો આભાર માનું છું. થરાદ ખાતે જિલ્લા વહીવટીતંત્ર અને એસડીઆરએફના સંકલનથી ફ્લડ મોક ડ્રીલનું આયોજન થરાદ ખાતે આવેલી નર્મદા કેનાલમાં કરવામાં આવેલું, જેમાં તાલુકા વહીવટીતંત્ર, એસડીઆરએફ, પોલીસ, હેલ્થ, ફાયર, નગરપાલિકા, આરોગ્ય અને તમામ ડિપાર્ટમેન્ટ છે એનું ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન ખૂબ સરસ જોવામાં આવેલું. આ મોક ડ્રીલની અંદર ટોટલ 5 લોકો તણાયેલા અને એક વ્યક્તિ છે એ પિલર સાથે ફસાઈ ગયેલ, એ તમામનું ઓપરેશન કરી અને દિલ ધડક રીતે એસડીઆરએફની ટીમે બચાવેલા અને ખૂબ સરસ રીતે મોક ડ્રીલ પૂર્ણ થયેલ છે. ભવિષ્યમાં જો આવી કોઈ પરિસ્થિતિ સર્જાય તો આવી પરિસ્થિતિની અંદર કેવી રીતે દરેક ડિપાર્ટમેન્ટે સંકલન કરી અને કામ કરવું એનું ખૂબ સારું આજે એક ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું. બધાએ જોડાયા, બધાનો ખૂબ ખૂબ આભાર.